આ રો મટીરિયલ્સ લેવાની જરૂર છે. રો મટીરિયલ્સ 2 મહિના 3 મહિના ચાલે એવું નથી. એટલું લેવાની જરૂર છે. એટલો વિચાર આવે તેનો વાંધો નહીં. તો પણ આ રો મટીરિયલ્સ ને કઈ રીતે વધારે સ્ટોક કરવો, ક્યાંથી પૈસા લાવવા, એમાંથી પાછું ગુણાકાર કરવા જઈએ ત્યારે તન્માયાકાર થઈ જાય. એટલે વિચારો આજના જરૂરિયાત પૂરતી જ કરવાના. બીજા એની મેરે કુદરતના આવે છે આગળની ગોઠવણીના, એમાં તન્માયાકાર નહીં થવાનું. બધું એને વિચારો મેળવે લેવા. તો ગોઠવણી કરો, તન્માયાકાર થશો તો એ ફળ મળવાનું છે. નહીં થશો તો એ ફળ એને મળવાનું છે. કેવું તન્માયાકાર થશે તો બોધરેશન વધશે. તન્માયાકાર નહીં થતું બોધરેશન થયા સિવાય કામ કરે. એટલે આ વિજ્ઞાન જુદું જ છે. વિજ્ઞાન બિલકુલ બોધરેશન સિવાય કામ કરો. જરાય બોધરેશન થતી નથી. બીજ પડે નહીં, કામ કરો બધું. મને વિચાર જે આવે છે એનો વાંધો નથી બિલકુલ. કોઈ પણ સારા આવે વિચાર કે ખરાબ આવે, બંને વિચારો વિચાર છે. ભગવાને તો એનું સારા ખોટાનું પ્રમાણ નથી. એ સામાજિક ભાવ છે. શું છે? સામાજિક. સંસારમાં એવા વિચાર આવતા ત્યારે પેલા કે છે લોભ છે. એવું કે શું કે આમાં કશું લોભ કશું હોય નહીં. કારણ કે એ તો વિચાર એટલે વિચાર કે ક્રોધમાન, માનના, લોભના, માનના એના કશું આપણે ભેદ હોય નહીં. ભગવાન તો કોઈ ભેદ નથી. વિચાર એને જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છે, જાણવા. પેલા સારા વિચાર આવતા પેલા તન્માયાકાર થાય, ખરાબ વિચાર આવતા સુધારે જગતના લોકો. સારા વિચાર આવે ને તન્માયાકાર થાય એટલે બીજ પડે પાછા. ખોટા વિચારમાં તન્માયાકાર ના થાય તેથી બીજ પડે. એ દાદા કઈ રીતે ખોટા વિચારમાં તન્માયાકાર ના થાય, છૂટો રહ્યો તો પછી બીજ કેમ પડવા જોઈએ? તેથી બીજ પડે. તન્માયાકાર ના થાય તેથી બીજ પડે. હા, કારણ કે તન્માયાકાર ના થાય દુઃખ ભોગવવાનું છે એટલા માટે એના તરફ દ્વેષ હોય છે. એના તરફ દ્વેષ હોય છે માટે બીજ પડે. જો દ્વેષ ના હોય તો આપણે તન્માયાકાર ના થઈ રાગદ્વેષ નહીં આપણને, એટલે બીજ ના પડે કે આ સારું ના ખોટું બધું નીકાળી. પેલા ખોટા પર ચીડ છે, તે ચીડ તો રહે છે પણ ચીડ છે તેથી બીજ પડે. જય સચિદાનંદ. કાયદા છોડે ને. લોકો કહેતા ખોટામાં તન્માયાકાર થતા નથી. અમારે તો ખોટામાં બીજ નહીં પડવાનું. હારાનું એટલે ના, ખોટાનું બીજ તો મોટું પડવાનું. એની ઉપર ચીડ છે. રાગથી ઉઠાવવાનું છે, પેલું રાગથી ઉઠાવવાનું છે ને ચીડથી ઉઠાવવાનું છે. પણ જે ચીડ થાય અરે ચીડ તન્માયાકાર થયા સિવાય ચીડ તો ઉત્પન્ન થાય જ નહીં ને દાદા. તન્માયાકાર સવાર જ નહીં, ચીડ થઈ એ જ એને બધો આરોપ છે. શું કહ્યું? ચીડ થઈ એ જ આરોપ. તે જ બીજ છે. પેલા ઉપર રાગ થયો છે. તન્માયાકાર થાય કે લેવા દેવા નથી. તારો રાગ થયો તો બીજ પડ્યું, તારો શેષ થયો તો બીજ પડ્યું. કરોડો માણસ જેવું એક જ માણસ ભોગવે. કરોડો માણસ પણ પછી કરોડો માણસ ને સુખ બી આપે ને, દુઃખ ભોગવવા પડે. બરાબર છે. પછી આગળ જઈને તીર્થંકર ગોત્ર બાંધે. તીર્થંકર ગોત્ર બાંધે આપે જ. એ તો આપે જ, પણ બધા તીર્થંકરો આપે છે એવું. એકલા આપે છે એવું બધા તીર્થંકર આપે છે. લાઈન તીર્થંકર ની લાઈન સારી. તીર્થંકર ની લાઈન બહુ સારી. કલ્યાણ ભાવ જ કરવાની કઈ વાત. ચક્રવર્તી પદ લાઈન સારી. ચક્રવર્તી માં તીર્થંકર સારી. બધા તીર્થંકરો ચક્રવર્તી નહોતા હતા. બધા તીર્થંકરો ચક્રવર્તી નહોતા. બધા નહીં, એ તો કોક હતા. પણ ચક્રવર્તી પદ બહુ સારું. કોઈને દુઃખ ના આપે ત્યારે ચક્રવર્તી પદ થાય. આ વિચારો ટકવાના નથી. તને લાગે છે તો તું અત્યારે આની પર એ બાંધવા જોઈએ ને. પેલા જે તારા વિચાર હતા ને તે તને એમ લાગતા હતા કે હવે આ મારા વિચારો કશા નથી એવું તને લાગતું છે. એવું જાણું પાછું. હા, હું શું જાણું કે આ વિચારો બધા પદ છે. તને એમ ના લાગે કે આ પદ છે. અમને અત્યારે આ તારા વિચારો ટેમ્પરરી લાગે. એટલે તમે આની પર ગોઠવણી કર્યા કરો પણ એ બધું તમારું નકામું જાય. બધું બહુ સ્ટ્રોંગ વિચારો હતા વિષય બાબત. એ તારે વિચારો કર્યા જેવો ભરેલો માલ નહીં કર્યા કરે. ભરેલા માલ ને જોયા કરીને દાદા નવા ભાવ કર્યા કરીએ ને. ભરેલો માલ છે બરાબર છે. મને એટલી એ નથી કે બદલાશે, પણ આપ કહો છો આપ જ્ઞાની પુરુષ છો એટલે
એને જોઈશું શું થાય છે. ના, એ તો પહેલો તને એમ લાગતું હતું કે મારો બદલાવાનું નથી આવે, હા તો એવું તે મને કહેલું ને આવું બદલાવાનું નથી, પણ પછી બદલાયું ત્યાંથી સમજી ગયો. સંયોગ એવો એ દાડે શારીરિક વિચિત્રતા હતી, શારીરિક વિચિત્ર. એને હેલ્પ કર્યું હતું આ વિષય રોકવા માટેનું. ઓહો. વિષયમાં વૈરાગ આવે ને વિષય ન ગમે એવું હેલ્પ થઈ ગયું. અત્યારે શારીરને ચેન્જ થઈ ગયું તે એ બાજુ પર જેવું શરીરના ફોર્સ આવે ને તે બાજુ મન એ બાજુ દોડે. તો શરીર વસ્તુ જુદી છે, આપણે જુદા છે. તો તે દાદા ભાવ કરનારો તો આપણે શરીર નથી ને, એ ભાવ કરનારો કે નિશ્ચય કરનારો વિભાગ તો શરીર નથી ને. એ વાત આપની કબૂલ કરું છું કે શરીર તે વખતે નબળું હતું માટે આ બાજુ વિષય હવે 3 મહિના કોઈ માણસ મોડો પડે ને, હા તેના વિચારો બહુ વિચારો હોય તો એના બીજા વિચાર ખલાસ થઈ જાય ને ઉઠતો એમ કે પૈસા મોક્ષે જવું છે થઈ જાય. વાત બરાબર. શરીર ઉપર આધાર રાખે છે, બોડી પર આધાર. પણ માઇન્ડ પણ કોઈ વસ્તુ છે ને દાદા, મન પણ કોઈ વસ્તુ છે ને. ભલે આપણે અત્યારે આ જ્ઞાન પછી મને લાગે છે કે જુદું જ છે કઈ. પહેલાની વાત જુદી હતી કારણ કે મનોબળ જ નહીં ને, મનોબળ જ નહીં ને. આપના જ્ઞાન પહેલા મનોબળ જ નહીં ને, મનોબળ ડેવલપ થયું નહીં ને. અત્યારે તો ઉત્પન્ન થતું જાય છે મનોબળ. મનોબળ ઉત્પન્ન થાય. હા એ મનોબળ પર ડિપેન્ડ આ બોડી પર ડિપેન્ડ થાય છે. આ મનોબળ સ્વતંત્ર નથી તમારું મનોબળ. તો એ સ્વતંત્ર મનોબળ એ જુદી હોય. તદ્દન વીક બોડી હોય તો પણ બરોબર તેનું તે જ હોય. શું કહ્યું? તો એ દાદા ડેવલપ થાય ને, હે એ ડેવલપ થાય ને મનોબળ. ના થાય, ના થાય. ના ના, તો તમારી બોડી ના હતી, તારા બોડી ના એને જે શારીરિક દર્દ હતું ને, હા એટલે એના મનના જે વિચારો બધા બેક મારી ગયા હતા અને તે દાડે એનું ધારા પ્રમાણે કંટ્રોલ રહી શકતો હતો બધો. બરોબર. અને તેના પછી વિચાર કરવાનો વખત પડ્યો હા કે વિષય શું છે. હા એટલે વિષયનો જે ખરાબી બધી આમ Picture હાજર રહેવા મળ્યું, પિક્ચર રહેવા મળ્યું. અને તે દાડે પ્રમાણ થયું પછી આ શરીરનો માર્યો પલટો. પલટો. હા ના આવે. એ તો કેવો એક વાંક થી લાખ માણસ ભટકી જાય એવો તો વાંક હોય. અને વાસુદેવ બીજ હા તો એ કામ વિરાગમાં મળી જાય. વાસુદેવ બીજ પડે ક્યારે હા એની આમ હાડકા નો આંખ દેખીને જ પડતી અંદર જાય. તે કેટલાય અવતાર પહેલેથી વાસુદેવ થવાનો હતો. ઓહ. એ જ વાસુદેવ એનો પગ ચાલતો હોય ને ધરતી ખકડે, ધરતી નીચે વાત કરે. શું કહ્યું? કેટલાય અવતાર પહેલો. પણ એ આગળ થઈને થશે ને દાદાજીને. હે એ જે છે એ બીજ જે છે એ આગળ જઈને એનું પરિણામ આવે ને. ના, એ તો એ બીજ જ જુદી જ હતી. એ વિચાર આવતા પહેલા જ તે પહેલા તો ધરતી ફરકતી છે. એનાથી લોકો આગુ પાછું થઈ જાય. શું કહ્યું? એ જુદી છે. વાસુદેવ તો મૂર્તિ અને ધર્મથી જ ઓળખાય કે આ વાસુદેવ લાખ અવતાર પછી આ વાસુદેવ છે. લાખ અવતાર પછી વાસુદેવ થવાનો દાદ ઓળખાય. લાખ અવતાર પછી વાસુદેવ થવાનો દાદ ઓળખાય. એ લક્ષણ તીર્થંકર ના ઓળખાય, વાસુદેવ ઓળખાય. લક્ષણ જ જુદી હતી. લક્ષણ શું થાય પછી? વાસુદેવ પ્રતિ વાસુદેવ તો ઓળખાય. તીર્થંકર કેવી રીતે ઓળખાય? તીર્થંકર તો સાદા હા. તીર્થંકર સાદા એ ઓળખાણ કેવી રીતે થાય કે આ તીર્થંકર? લાઈન જ સીધી હોય. એનું વાંક જ ના આવે. એમની લાઈનમાં વાંક જ ના આવે. અને વાંક આવે હા. તો ગોળ બતલ ખાઈને પાછા ત્યાં ત્યાં આવી જાય. વાંક આવે પછી ગોળ બતલ ખાઈને ત્યાં તો એ લાઈન જુદી છે. અને આ તો વાસુદેવ ને પ્રતિ વાસુદેવ તો લાખ અવતાર પેલા એટલા ગુણ હોય એનામાં. ઓહો, લાખ અવતાર પહેલા તારે નહીં તો વાસુદેવ થવું એટલે નર નો નારાયણ. શું કહ્યું? નર નો નારાયણ. એટલે ક્યાં ફેસ થી જેમાં પડવો થાય છે ને ત્યાંથી પૂનમ સુધી થાય હા ત્યાં સુધી પડવાથી ખબર ના પડે કે આ પૂનમ શું થવાની. થવાની એ ખબર પડી. એવું એના કેટલા અવતાર, લાખો લાખ અવતાર પહેલા ની ખ્યાલ આવી. એટલે બધી કલ્પનાઓ, બધી કલ્પનાઓ તો માણસો લાખો માણસ ભડકી જાય એમને વાંચથી. અરે બોલી તરાડ પાડે ને હા એ છે. તો સિંહ કરી ના દે. એટલે બધા લક્ષણ તો હોય ને. આ તો શરીર પાછું નબળું પડે તો સારું તરફ પડી જાય. એ લાગે છે એવું મને. તું જ મને કે મને આવા વિચાર આવે છે, આવા વિષય છે બુદ્ધિ નથી. પછી બાબુબેન મને કયું વિષય છે વિચાર? મેં કહ્યું આ પલટ્યું. એ સાથી પલટ્યું તે એવું જાણ્યું કે દવા થઈને દવાનું પરિણામ એ પરિણામ આવ્યું.
કરવાનું બદલાય. અને આજના મનુષ્યનું પ્રતિ શું આ બધા માણસો તો ચોર્યું કહેવાય. હા જે તરામાં રહેલું છે ને હા. મોક્ષ જતા રહે એટલે કોણ આવે શું કહ્યું ચોર્યું એટલે ત્યાં તરામાં રહ્યું પણ આ ચોડિયા અને ચરામણ ઉપર પણ જો જ્ઞાની પુરુષની કૃપા થઈ જાય ના, તો કૃપા થાય તો મોક્ષ જ જાય એમાં બીજું આ ચોર્યા ને કઈ વાસુદેવો ના થાય. અને અબ્રહ્મચર્ય વિચાર આવે એટલે મનુષ્ય સાથે માનવ માનવ જ ગણે ને. હા ચાલુ માણસી. પશુથી જ માનવ સુધીના બધાને અબ્રહ્મચર્ય વિચાર તો અને જે વિચાર આવશે તો જુદી જુદી. બ્રહ્મચર્ય વિચાર બે ઉભી છે. હા અબ્રહ્મચર્ય વિચાર એ ખુલ્લી પાછળ થાય ખુલ્લી પાછળ થાય તો જેને વિચાર નથી આવતા જેને આ સમજદારી નથી તે આમાં બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય કરે એ પોતાને એને પોતાને સમજાવી દીધું તારે એને પોતાને સમજાવી પછી આ સ્થિતિ શારીરિક સ્થિતિ મનને ફેરવે શું કરે મનને ફેરવે. હા મનમાં એમ જાણે મનમાં અમારું હિંમતવાન થઈ ગયું છે અને હિંમતવાન ત્યારે જ કહેવાય બ્રહ્મચર્ય સાથે બ્રહ્મચર્ય તો એને મને હિંમતવાન કોઈ કહી શકે તેથી આ છોકરાઓને તો મગજ ને પગજ આપવાનું ના પાડે ને ખાલી મારા છોકરાને મગજ ના અપાય કઈ જાય લોકો ગુંદર ભાગ આપો મગજ ના પાય એમને તો આટલા દાયકા છે તો લોહી વધી જાય. જીવન ટકાવ પૂરતું જ જોઈએ બીજું નહીં. પછી છોકરા છે 15 વર્ષે છે તો મારા જોશમાં જ પડી જાય છે બધા હા તો પછી ખરાબી જ થઈ જાય છે. હા. ઉત્તેજના ના થાય એવો ખોરાક આપવા જોઈએ. ખરી વાત છે. હું તો ના કહું મગજ ગુંદર પટેલ માં તો બહુ આપે છોકરા હા તો ના ખવડાય એમાં. આ લોકોને એવું ખોરાક આપે શું થાય હા તે પરિણામ એ ખોરાક બધો પરિણામ તો બતાવે જ નહીં. સમાન બળ બધું કર્યું. હા બધું પરિણામ આવી જ એનું એ એના ગુણ છે એ ગુણ આવવાના જ ને પછી. એના આધારે જ બધું આ મન છે બધું ફેરવી નાખે આખું આખું હા હા ચક્કર મેલ આવી મેલ જાય. કકડ ભૂસ તૂટી પડે હા તો તેથી બોલા અમે એકલો ભાત ખાતા તો મેં ના પાડી મેં બોલા એ તો ભાઈ એ પાછું શરીરમાં નુકસાન થશે બધું બધું નુકસાન થાય. ખોરાક બધો લ્યો પણ હલકો લ્યો કેવું લો પણ હલકો લો. જેનાથી માંસ વધે એ ખોરાક ના લો તો માઉસ વધે એ નહીં. શારીરિક એ ના જવું જોઈએ તંદુરસ્તી ના હોય. તંદુરસ્તી રહેવી જોઈએ. તે આ લોકો ભાત એકલા ને એવું બધું બંધ કરી જોડાય પછી બધાને વળીને સસ્તું આપ્યું એ બધું દાળ ભાત રોટી શાક બધું ખાઓ ઘી બી બધું બીજી બધું અમુક ખોરાક હતું ના જો. રામની સ્થિતિ બહુ સારી હતી. પહેલો તો એટલે વિચાર જ એટલે હતો કે મને તો મોક્ષ જ થયું બીજી ભાંગડ હતી જ નહીં. એ સિવાય બીજી ભાંગડ હતી નહીં. હવે આ પેલા તો કેવું હતું? કૃત્યમ જાગ્યું શું કહ્યું? ગાવશે. બરાબર ને? આ ગોઠવણી કરી દે આમ થયું એટલે કે હવે આની ગોઠવણી આમ લઈ જાઓ એ આ બધી કલ્પનાઓ બધી બરાબર ને? એટલે વાસુદેવ ગોત્રી તો કેવો હોય છે એ રીતે સહાય પડે ને આપણે તો જોવા જવું પડે. લાખ અવતાર પહેલા એવો હોય તો તે અવતાર એ કેવું હોય પછી તરંગે ચડી જાય માણસ. ત્યારે સારું નહીં ભાઈ પડી જાય. આ જગત કલ્યાણનું નિયાણું બાંધ્યું એટલે એને તો જગત કલ્યાણનું નિયાણું બાંધ્યું એટલે એને તો ફેરો કરવાનો જ હા કરવો જ પડે. 2 અવતાર 3 અવતારમાં નિકાલ થાય પણ એટલે 3 અવતાર એટલે પણ બહુ મોટા મોટા. નહીં અવતાર લાખ લાખ નો હોય. હા સાહેબ. આ આપણા સિમંદર સ્વામી નો કેટલા વર્ષનો 1.5 લાખ વર્ષથી તો છે એ પોતે હજુ 1 લાખ વર્ષ લાખથી વધારે 8માં તીર્થંકર અમે 24 દિવસ ત્યારે બીજા 1.5 લાખ. શ્રાવણ સુદ અસમના છે એમ. બીજા 1.5 લાખ તો 3 લાખ નું આયુષ્ય. એટલે ઉતાવળ કરવાની જરૂર જ ક્યાં રહી મોક્ષ? મોક્ષ તો આપડે થઈ ગયેલો હોવો જોઈએ. કેવું અહીંયા થઈ ગયેલો સંસારી દુઃખ અડે નહીં એ જ આપણો મોક્ષ. એમ જીવન મુક્તિ કહેવાય. એ પ્રત્યક્ષ મોક્ષ. હે? એ પ્રત્યક્ષ મોક્ષ. ઇન્દુબેન પૂછે છે કે આ મહાવિદ્ય ક્ષેત્રનો 1 લાખ વર્ષ અને અહીંના વર્ષ એ ટાઈમમાં ફેર ખરો કે સરખો જ? હે
ટાઈમમાં ફેર ખરો એમના લાખ વર્ષના એમના લાખ વર્ષના એટલે 24 કલાક ત્યાંના અહીં 24 કલાક એક જ સરખા જ આવે કે ફેર ખરો? ત્યાંનો કલાક અહીંનો કલાક સરખો. ત્યાં ઓછા કહેવાય, ત્યાં ઓછા કહેવાય. અહીંના લાખ વર્ષ, હા અહીંના લાખો વર્ષ કહેવાય. ત્યાં ત્યાંનો ઓછા કહેવાય. અહીંનો 24 કલાકનો દિવસ, ત્યાં ઓછો ગણાય છે. ત્યાં કેટલા કલાકનો દિવસ? ત્યાં બીજું બંધાયું બીજું બધા જુદું જ છે. ઓછો ગણાય છે બધા. સાપેક્ષ છે આ ને? તો આપણે અહીંયા આગળ હિસાબ કરેલો બરોબર. જો આપણા વર્ષો જોડે દેવ લોકોને ઓછો ગણાય અચ્છા, અચ્છા. એને સો વર્ષ આવ્યું છે પણ લાખ આપડા એના લાખ થાય એવું. ઓહો. એટલે એવું હતું. સાપેક્ષ જ છે. એટલે આપણે 24 કલાક દિવસ ત્યાંનો હશે 48 કલાક દિવસ. એટલે લાંબુ લાગે ને ત્યાં બધું અહીંથી લાંબુ મુક્તિ હોય. થઈ ગઈ આપડી એટલે આપણે બીજું ભોર રાખવાનું નહીં. તો દાદા હવે બીજી તો કઈ ખોટ જવાની નથી, બીજે ખોટ જવાની નથી અથવા કઈ આમ બીજું કે આ ચિંતા ઉપાધિ એવું છે નહીં, એટલે એકાદ વધુ થાય કે એવું થાય એમાં કઈ વાત જ નથી ને હવે. શું કહે છે? બીજી કઈ ખોટ જવાની નથી. નહીં ખોટથી જવાનું છે આમાં. આ લાઈને હવે એક બે ભાવ થયા આગળ તો એનું ફિકર શા માટે છે? નહીં આમાં એવું છે ને જ્યાં સંસારિક દુઃખ નો અભાવ થઈ ગયો અને સુખ નો અમે સદભાવ ઉત્પન્ન થાય અમે બ્રહ્મચારીઓનો હા. તો પછી હવે અમને રહ્યું શું? મુક્તિ મુક્તિ તો થઈ ગઈ છે તો પછી રહ્યું શું એમ? અને જયારે થાવ તારે આવે પેલી મુક્તિ જયારે થાવ તારે. વખતે ચક્રવર્તી પદે લાદે લાદે? કોઈ લાદે. કોઈ બધા નથી. બધાનું ગજુ જ લાદે. બીજા બધા મોક્ષે ચાલે જાય. શું? અને બધા ચક્રવર્તી કે તીર્થંકર ન થાય. જ્યાં વિષય આવે ત્યાં અનંત પાપો થઈ રહેશે. જ્યાં વિષય છે ત્યાં અંદર દાદા પણ આ તો આ ગર્ભપાતના કાળમાં આવા અમુક બ્રહ્મચર્ય પાડવાનું કાંઈ એક નિમિત્ત જેવું તો નથી. મારું જબરજસ્ત નીકળ્યું છે. મારી કલ્પનામાં નહીં આવેલું એ આ જબર નીકળ્યું છે. નહીં તો આ તો ગર્ભપાત, મારી કલ્પનામાં નહીં આવેલું. કારણ આજે તો ગર્ભપાત એટલે ઈઝી થઈ ગયું છે. ગર્ભપાત કઈ નહીં, પાપ એટલે તો કઈ એનો મામૂલી સમજી લીધું આ તો છે. કોઈ મારું યશ નામ કરવું ઉદય આવી છે ને. હા એટલે નહીં તો આવું આવું બને નીકળે જ નહીં, નહીં. આ બને જ નહીં. આવું બન્યું નથી. કોઈ ઠેકાણે નથી આવું. આવું બન્યું જ નથી. મારું જીવન મારી કલ્પનામાં નહોતું. તેથી તમને હું કહેતો હતો પેલા ભાઈ પહેણો આ શું કરો છો? હા. પહેણો ઝટપટ પહેણો કરો. અરે એક પત્ની વસ પાવો એ તમને બ્રહ્મચર્ય કહીશ કહ્યું. એકદમ છે. બીજી જગ્યાએ પ્રસંગ થાય ને તો જે સ્ત્રી એ સ્ત્રી જ્યાં જાય ત્યાં એને ચેર પેટે અવતાર લેવો પડે. હા, શું કહ્યું? એ પેટે આવતા લેવું પડે. જ્યાં જાય તો એ અધોગતિ જાય તો એ આપણા મહાત્માને સમજાવી દીધેલું ને તો મહાત્માઓ તો બનતા સુધી જાગ્રત જ રહ્યા કે ને. બહાર તો એવું જ થાય છે બધું. આ લોકોને. હા, એ ગ્રામ થાય, ક્યાં આમ અવતાર વિચારાય થશે તેનું જ કેવું છે. ઠેકાણું નહીં. ક્યાં અવતાર થશે તેનું જ ઠેકાણું નહીં. જેની બુદ્ધિ ચોખ્ખી છે, ચોખ્ખી બુદ્ધિના વિષય ચોખ્ખી બુદ્ધિ વાળાને કઈક વિષયનું પૃથ્થકરણ કરી આપતા કે વિષય છૂંકવા જેવી વસ્તુ નથી તે. જે ચૂકો એવી વસ્તુ નથી. હા. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય એનો તો વિષય તો ગમે જ અડે જ નહીં. એ ભાવ જ નહીં. એટલું બુદ્ધિમાં છે તે મળ જામી ગયેલો છે. શું ઊંધું દેખાય છે બધું. અને નિકાચિત દુઃખો અબ્રહ્મચર્યનો છે. જે નિકાચિત દુઃખો જે એ આ બ્રહ્મચર્ય નથી. સહન કરતા ખસે નહીં, ગમે એટલા ઉપાયો કરી ખસે નહીં દુઃખો, એ અબ્રહ્મચર્યનો દુઃખો છે. બીજા બધા દુઃખો તો જતા રહે. કારણ કે એમાં બીજા માણસનો ક્લેમ રહે છે. બીજા માણસ તો ક્લેમ રહે છે. આમાં બીજો એક વ્યક્તિનો ક્લેમ રહે છે. આ વિષય એવું છે ને ક્લેમ વાળો છે. અને આ બીજું જલેબી ખાઓ, બીજું બધું ખાઓ. એ ક્લેમ દારૂ પીવો તો ક્લેમ વાળો નથી. દારૂ આમાં બીજી વ્યક્તિનો તમે ક્લેમ છોડી કેવી દો તો દારૂ તમારી પર દાવો ના મળે. અને આમાં તો જે તમે પ્રસંગ હોય તે પ્રસંગ છોડી દો તે દાવો મળે. તો એની પર તમારી ભાઈ બધે તમારે એક ક્લેમ જ ઉભા થાય પછી. ક્લેમ એટલે એક પછી સિવાયનો હોય તે નહીં, એક જ વિષય સુખમાં બે જણ પાર્ટનર. પતિ પત્ની બે હોય તો એ એવું જ પણ એમાંય પતિ ખરું. પત્ની છે તે એક્સેપ્ટ કરેલું કુદરતે. હા, એમાં જો કદી વિશેષ ભાવ ના થાય તો હા, વાંધો વિશેષ ભાવનો થાય તો નહીં. એટલું ચાલવા રહે એટલું કુદરત. કારણ કે લોકો એક્સેપ્ટ કર્યું ને
બે સાથે જતા હોય કોઈ આગળ નાખે ને હા. એટલે પાપ રહિત પરિણામ કહેવાય. શું કહ્યું? એ સિવાયનું બધું ખરું બીજા પાપ તો બધા બહુ છે. એક જ ખરો વિષય કરવાથી ભયંકર કરોડો જીવ મરી જાય છે. હા. કઈ પાવસા કઈ પાપ છે? ભયંકર 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 બાબુ પણ તોય છતાં કોઈ મોટું પાપ ના કહેવાય કે સ્ત્રી પુરુષ બે સાથે જતા હોય તો કોઈ એમાં ખોડ કાઢે નહીં નહીં. છતાંય પાપ તો ખરું જ ને પાપ તો તેથી તો આ નિષ્પાતી જે લોકો શોધખોળ કરે છે કે નિષ્પાતી રહેવા માટે શું ઉપાય? તો આ સાધુઓ બાજુ શા માટે અરગાસી એમને શું સચ્ચિદાનંદ છે બધું